કૃષ્ણ અને ગુજરાતનો એક અન્ય સંબંધ છે અને આ યુગમાં પણ પછી ભગવાનને એમ થયું કે તો દ્વારિકા તો વર્ષો પહેલા આવ્યો હતો, હવે જગન્નાથ સ્વરૂપે અમદાવાદના શહેરમાં પણ આપણે કંઈક અલગ રીતે જ ક્રીડા કરીએ, લીલા કરીએ અને ભક્તોને લાભ આપીએ. ભગવાનના વિવિધ સ્વરૂપો તો હોય જ છે, પણ એમાં જે વિશિષ્ટતા જે છે તે જગન્નાથ સ્વરૂપની છે. આપણે પહેલી નજરે જોઈએ તો ભગવાનનું કેવળ મુખ જ કમળ છે, તેના દર્શન થતા હોય છે. વિચાર થાય કે જ્યારે આપણું આટલું ભવ્ય ભારતની પરંપરા છે, ત્યારે વિચારીએ કે કેમ આવું છે? ભગવાનને હાથ નથી, પગ નથી અને વિશિષ્ટ અદ્ભુત જાણે વિસ્ફારિત નેત્રો હોય તેવા વિશાળ નેત્રોથી ભગવાન જાણે જોતા હોય તેમ. એટલે એ દર્શાવે છે કે ભગવાન પોતાના નેત્રો એટલા વિસ્ફારિત કરે છે કે સમગ્ર સૃષ્ટિમાં પોતાના જે ભક્તો છે, આશ્રિતો જે છે, તે સર્વને આનંદ આપવા માટે પોતાની દ્રષ્ટિને એટલી વિશાળ કરી રહ્યા છે, આનંદપ્રદ બનાવી રહ્યા છે. અને જગતના નાથ કહેવાય છે. ઇદમ વિષ્ણુમયમ જગત, એવું શાસ્ત્રોએ કહ્યું છે કે આ જે સમગ્ર જગત જે છે તે વિષ્ણુમય છે. એટલે આપણે પણ એમ કહેવાય કે ભગવાનની અંદર જ વિચરી રહ્યા છે, વિહરી રહ્યા છે. પણ માયા અને ભગવાનની લીલા એનો પાર કોઈ ભક્ત પામી શક્યો નથી. એટલે જ શરણે જઈએ છીએ. ભગવાનની આપણે અનેક કથાઓ પણ જોયેલી છે કે સાક્ષાત ભગવાન કૃષ્ણનું જ સ્વરૂપ એ જ જગન્નાથજી તરીકે બિરાજેલા છે. અને આપણે ત્યાં પણ હા એમ કહેવાય કે છે તેના સ્વરૂપો, જે મૂર્તિ જે છે લાકડાની, તેમાં દર વખતે ફેરફાર કરવામાં આવતો હોય છે. અને અધિક અષાઢ મહિનો જ્યારે આવતો હોય છે ત્યારે મૂર્તિને આખી અંદરથી પરિવર્તિત કરવામાં આવતી હોય છે. આજે પણ એમ કહેવાય છે કે જગન્નાથજીની જે મૂર્તિ છે તે જીવંત હોય તેવો અહેસાસ આજે પણ આપતા હોય છે. એટલે જ ભક્તોના પ્યારા એવા જગન્નાથની કોઈ પણ મુદ્રા હોય, કોઈ પણ સ્વરૂપ હોય, તે ભક્તોને આનંદ આપનારું નીવડતું હોય છે. બિલકુલ, ખૂબ જ સારી રીતે આપે તેનું મહાત્મય સમજાવ્યું અને જીએસટીવીના માધ્યમથી આપ ઘરે બેસીને દર્શન કરી શકો છો. જીવંત પ્રસારણ આપને બતાવી રહ્યા છે. મંદિરની અંદર જેટલી પણ પૂજા વિધિ થતી હોય તે પણ આપના સુધી પહોંચાડી રહ્યા છે. એટલે કે કોઈ પણ વિધિ ન છૂટી જાય, જે મંદિરમાં ઉપસ્થિત રહીને આપ આ વિધિનો અનુભવ લેતા હોય. રથો જ નીકળશે એટલે મંદિર પ્રાંગણમાં દર્શન કરીને ગજરાજો સ્વસ્થાને એટલે કે એ રથખાનામાં જતા રહેશે. અને તે પછી ભગવાન જગન્નાથજીની જે અતિ મહત્વપૂર્ણ પહિંદ વિધિ છે, એમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી તો એક પછી એક વિધિ જે યોજાતી હોય છે અને તે વિધિ પછી જગન્નાથ નગરચર્યા નીકળે છે. તેમાં પણ જીએસટીવીના સ્ટુડિયોમાં પણ જગન્નાથના ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. તેમાંથી જ એક આપને સંભળાવી.
લીધું ઘણું ને મેં લીધું ઘણું ને વળી તને ઘણું એ કીધું કા પણ હવે ભલો ભલો થઈને ભગવાન ખૂબ પ્રયાસથી ભગવાન નગર યાત્રાએ નીકળી રહ્યા છે ત્યારે આપ સૌને મીડિયા માધ્યમ દ્વારા આપ સૌ અપેક્ષા રાખું છું અને આપ સૌનો સાથ અને સહકાર અમને મળે, પોલીસ પ્રશાસનને પણ આપનો સહકાર મળે, કોઈ પણ જાતની કોઈ પણ શાંતિ ભંગ થાય નહીં અને આ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા શાંતિપૂર્ણ સારી રીતે કોવિડને ધ્યાનમાં રાખીને આપણે સૌએ આ રથયાત્રાનો આનંદ ઉત્સાહ અને ભગવાનના દર્શનને આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી હું આપ સૌ માટે અપેક્ષા રાખું છું અને આપ સૌના માટે મંગલ કામના કરું છું. જે અમારી પરંપરા છે એ પરંપરા પ્રમાણે પૂજા વિધિ થશે, પણ દર્શનાર્થી માટે જેવી રીતે કે રોડ ઉપર આવી જતા હતા, જે ભીડ થતી હતી, આપણે આ હમણાં જ એક મોટી મહામારીમાંથી આપણે સૌ બહાર ઉગરી રહ્યા છીએ
અને પછી પાછા એમાં ના સપડાઈ જઈએ એને ધ્યાનમાં રાખીને સરકારશ્રી, મંદિરશ્રી અને આપ સૌ મીડિયાના દ્વારા આપ સૌના સહકારથી આપણે ભગવાન જગન્નાથજીની આ 144મી રથયાત્રા ભગવાન નગરયાત્રાએ નીકળે, આપણને સૌને આશીર્વાદ આપે અને આપણા સૌનું ભલું થાય અને ભગવાનને આશીર્વાદ પ્રાપ્ત થાય એ માટે આપ સૌનો સહકારની ખૂબ અપેક્ષા રાખીએ છીએ. તો કોવિડના નિયમોને અનુસરીને ને જો શરતો સરકારે મૂકી હતી એટલે કે તેનું પાલન કર્યા પછી જગન્નું નાથ નગરચર્યાએ નીકળવાનું છે, ત્યારે તેને લઈને જ આગામી જે વિધિઓ હશે તેની અંદર જેની જેની ઉપસ્થિતિ રહેશે, જે કાર્યક્રમો હશે તેને લઈને પણ મહંત દિલીપદાસજીએ માહિતી આપી હતી. સાથે કહ્યું હતું કે અત્યારની આ સ્થિતિને જોતા આપણે ફરી એક વખત કોરોનાની મહામારીમાં ન સપડાઈ જઈએ, જે બીજી વેવની અંદર ગુજરાતે જે ભોગવ્યું છે અને ન માત્ર ગુજરાત પરંતુ દેશમાં જે સ્થિતિ રહી હતી તે સ્થિતિમાં આપણે પાછા ન ફરી જઈએ માટે એક જ મંગલ કામના અને એક જ પ્રાર્થના આ જગન્નાથને, આ જગદીશને કે હે ભગવાન હવે આ જે સ્થિતિ છે તેમાંથી ખૂબ જ જલ્દી બહાર કાઢે, દરેક વ્યક્તિના પાપોને હરે અને દરેક વ્યક્તિની આપ રક્ષા કરજો. આજ રોજ જ્યારે માર્ગો પર અને કર્ણાવતીના માર્ગ પર જ્યારે જગન્નું નાથ નગરચર્યા નીકળશે ત્યારે ઘર ઘરમાંથી, આસપાસના લોકોમાંથી દરેક એક જ પ્રાર્થના કરશે કે આજે ઘરમાં અંદર રહીને અમે તમારા દર્શન કરી રહ્યા છે, હે જગન્નાથ એક સમય એવો લાવજો કે અમે ફરી એ જ દિવસોમાં ફરી આપની સમક્ષ એ જ ભક્તોની સાથે આપના દર્શન કરી શકીએ. તો મંદિરની અંદર ભક્તોનું ઘોડાપુર નથી પરંતુ આસ્થા એટલી જ છે અને આસ્થા માટે પણ જીએસટીવી આપની સાથે છે, કારણ કે આપ દ્રશ્યો, આપ જગન્નાથના દર્શન આપ ઘરે બેસીને કરી શકો છો. એક એક વિધિનું અલગ અલગ મહાત્મ્ય રહેલું હોય છે અને હવે જ્યારે ભગવાનની આંખો ઉપરથી પાટા ખોલવામાં આવશે ત્યાર પછીની જે વિધિ છે તે છે પહિંદ વિધિ. તે પહિંદ વિધિની અંદર મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે અને તે પછી રથોનું પૂજન, રથોના પૂજન પછી જગન્નાથની રથયાત્રા. હસીતભાઈ આપણી સાથે જોડાયેલા છે. હસીતભાઈ, આ જે તમામ વિધિઓ છે તેને લઈને આપનું શું કહેવું છે? સાથે સાથે જ્યારે પહિંદ વિધિ યોજાશે, કહેવાય છે કે રાજા, ગુજરાતના રાજા તો અત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, જે દર વર્ષે જે ગુજરાતના મુખ્યમંત્રી હોય છે તે પહિંદ વિધિમાં ખાસ ઉપસ્થિત રહેતા હોય છે. સોનાની સાવરણીથી ભગવાનના રથને તે જગ્યાને વાળવી અને ત્યાર પછી રથોનું પ્રસ્થાન કરાવવું. હા, એટલે આ એક પ્રતિકાત્મક વાત છે કે જગતના નાથ એ સમગ્ર જગતની રક્ષા કરતા હોય છે અને તેવા સમયે જે તે ક્ષેત્રના રાજા સમાન કહેવાય કે જે નાથનો વહીવટ છે, આટલા સમગ્ર ગુજરાત રાજ્યનું જે સંભાળી રહ્યા છે તેવા એ પણ પોતાના રાજ્ય માટે પ્રાર્થના કરે છે, રાજ્યના પ્રજાજન માટે, તેમની સુખાકારી માટે, રક્ષણ માટે, પ્રગતિ કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેના માટે જ તેના ચરણોમાં જે ભગવાનની રથયાત્રાનો માર્ગ જે છે તેને સ્વચ્છ કરીને માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે કે ભગવાન આપ આવો અને અમારા જે નગર જે છે તેમાં આપ પધારો અને ચર્યા કરો. આજનો દિવસ એક અલગ દિવસ છે પણ તેમ છતાં કહેવાય કે ભગવાનની કરુણાનો કોઈ પાર નથી. ગયા વર્ષે એવું બન્યું કે ભગવાનના રથ રોડ પર માર્ગ ઉપર નીકળી જ ન શક્યા, પણ આ વખતે ભગવાને ક્યાંક એવી તો કરુણા કરી, એવો તો કંઈક રસ્તો કાઢ્યો છે અને એવો કંઈક માહોલ, પરિસ્થિતિ હળવી કરી કે ભગવાન તો નીકળવાના છે અને નગરજનોને દર્શન આપવા માટે હવે કહેવાય કે કાળ પ્રમાણે, સમય પ્રમાણે, આધુનિકતા પ્રમાણે કહે છે કે કદાચ પ્રત્યક્ષ દર્શન સંભવ ન હોય તો પણ આપણા આ જીએસટીવીના માધ્યમથી જે દર્શન પ્રાપ્ત થઈ શકશે તે પણ એમ કહેવાય લાભો છે. જે જગન્નાથનું સ્વરૂપનું દર્શન કરવું એ એક વિશિષ્ટ લાભો છે. અત્યારે તો એમ કહેવાય કે ભગવાનના પૂર્ણ દર્શનની એક અપેક્ષા અને આતુરતા ભક્તોને આકંઠ આવી ગઈ છે કે ત્યારે નેત્ર પરના પાટા ખુલે અને ભગવાનનું સ્પષ્ટ દર્શન થાય. એ જે સુંદર મુખારબિંદ જે છે, પરમાત્મા જે સ્વયં લીલા કરે છે
પરમાત્મા દરેક જગ્યાએ પ્રગટ થયેલા છે, પણ જે લીલા કરે છે, ભક્તોને આનંદ આપવાની પ્રક્રિયા જે છે, અને તેને આખી પરંપરાગત રીતે આપણે આપણી શાસ્ત્રોમાં પણ વર્ણવેલું છે અને કેટલા સેંકડો વર્ષોથી ચાલી આવેલું છે. જગન્નાથપુરીમાં તો 12મી સદીથી આ વાત જે છે તે રથયાત્રાની ચાલતી આવી છે, અને તેની નોંધ ફક્ત આપણા દેશ નહીં પણ સમગ્ર વિશ્વએ લીધેલી છે કે આ પ્રકારની યાત્રા એ ન ભૂતો ન ભવિષ્યથી જેવી છે, પણ સતત ચાલતી રહી છે. એવી આપણે અમદાવાદની અને રથયાત્રા પણ છે. આપને એટલા માટે રોકવા માંગીશ કારણ કે આપે જે વાત કરી રહ્યા હતા આપ કે આખરે તેમના જે દર્શન છે, જ્યારે ભગવાનની આંખોથી પાટા ઉતરે છે ત્યારે કેવું તેમનું પૂર્ણ સ્વરૂપ છે, તેમના આખા દર્શન કરવામાં આવે છે. ભગવાનનું જે તેમણે વાઘા પહેરેલા છે, તેમના જે સુંદર દર્શન છે, તેમનું મુખારવિંદ છે, તેના દર્શનનો લહાવો જ કંઈક અલગ છે. અને પાટા ખુલ્યા પછીના દર્શન, નેત્રોત્સવ વિધિ જ્યારે યોજાતી હોય છે ત્યાર પછી ભગવાનની આંખે પાટા લગાવવામાં આવતા હોય છે, કારણ કે જ્યારે તેઓ સરસપુરમાં મામાના ઘરે હોય છે ત્યારે તેમને ખૂબ લાલ લડાવવામાં આવ્યા હોય છે, ખૂબ જાંબુ કેરી ખાધા હોય છે, અને ત્યાર પછી તેમને આંખો આવી જાય છે. અને તેના કારણે જ આજરોજ સવારે જે મુહૂર્ત હોય છે તેની અંદર તેમના પાટા ખોલવામાં આવે છે. અને હવે જગન્નાથજીના પૂર્ણ રૂપના દર્શન, જગન્નાથજી, બહેન સુભદ્રાજી ને ભાઈ બલભદ્ર કે જેમની આંખોથી પાટા ખોલવામાં આવ્યા છે, અને હવે તેમના જે દર્શન છે જે ભક્તો કરી રહ્યા છે. આપ પણ ઘરે બેસીને જીએસટીવીના માધ્યમથી જગન્નાથજીના સુંદર સ્વરૂપના દર્શન કરી શકો છો. એક જ પ્રાર્થના અને એક જ મનોકામના છે કે હે જગન્નાથ, આવતા વર્ષે તમારા મંદિરમાં ચોક્કસથી બોલાવજો, કારણ કે દર વર્ષે તેઓ ભક્તો પહોંચતા હોય છે, પરંતુ કોરોનાની મહામારીના કારણે 2 વર્ષથી તો તેઓ તેમના દ્વારે ન પહોંચી શક્યા, પરંતુ ચોક્કસથી મનમાં એ ભાવ છે કે હંમેશા અમે તમારી પૂજા કરીએ છીએ, આપ પણ અમારી સાથે છો, પરંતુ આ સ્થિતિને સામાન્ય કરજો અને અમે પણ તમારા દર્શન કરી શકીએ તેવો કંઈક રસ્તો નીકાળજો. આ વર્ષે એક રસ્તો ચોક્કસથી નીકળ્યો કે નાથ તો નગરચર્યાએ નીકળશે જ, ગત વર્ષે તો તે સ્થિતિ પણ ન હતી. અને ખૂબ જ સુંદર દર્શન. ને હવે જે આપ જોઈ શકો છો, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ત્યાં ઉપસ્થિત છે. જગન્નાથના પૂર્ણ સ્વરૂપના દર્શન અને આ દર્શનનો લહાવો માટે, અને એમાં અષાઢી બીજનો દિવસ, આ પવિત્ર પાવન દિવસે જગન્નાથજીના દર્શન કરી લેવા તેનાથી મોટો કોઈ લહાવો નથી. હસીભાઈ, દર્શન એ માટે એમ કહેવાય છે કે ભક્તોની આંખો અને ભક્તોના હૃદયને ભરી દેતા હોય છે. અને આપણે એ જ વાત કરી કે આપણે આતુરતાપૂર્વક એ જ જોતા હતા કે ભગવાનના પૂર્ણ દર્શન પ્રાપ્ત થાય છે. અને વિશિષ્ટ ભગવાનના આજના દિવસે જે વાઘા હોય છે તે પણ ઘણા દિવસો પહેલાથી જ તેનું આયોજન થતું હોય છે કે ભગવાનને કયા પ્રકારના વાઘા પહેરાવો. દર વખતે કંઈક વિશિષ્ટ અને કંઈક એવું નવું રસસભર બનાવવામાં આવતું હોય છે. ભગવાનની જ્યારે દર્શનની વાત નીકળતી હોય છે ત્યારે સ્વરૂપ એક વિશિષ્ટતા આપતું હોય છે. કૃષ્ણ ભગવાન, જગન્નાથના 3 સ્વરૂપો જે જોઈએ છે ભાઈ બહેનના, એ પણ જોઈએ છે. ભગવાન રસ સ્વરૂપ છે, રંગ સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપ છે. અને તેની જો વાત કરવામાં આવે તો આપણી પરંપરાઓ જે છે, આપણા ગ્રંથો છે, આપણી ઉજવણી છે, આ બધામાં પણ ભગવાન એટલા સંમિલિત છે. આપણી લોકકથાઓ જુઓ, કાવ્ય જોઈએ, ભજન, આપણા રાસ ગરબાઓ, આ બધામાં પણ ભગવાન એટલા સંમિલિત થયેલા છે. તો ક્યારેક રસકવિઓ જે છે તેમણે પણ ભગવાનના ભજનો અને કાવ્યની ઉત્તમ રચના કરેલી છે. વિવિધ પદો પણ રચના કરેલી છે, અને તેમના વિશે અનેક પંડિતો, જ્ઞાનીઓએ પણ અનેક ગ્રંથોની રચના કરી છે. ખાસ કરીને નૃત્યો, જ્યારે ભગવાન તો સર્વે કળાઓના સ્વામી છે ત્યારે કેમ ભૂલી શકાય. ઓડિસી નૃત્ય, મણિપુરી નૃત્ય, આ તો કેવળ કૃષ્ણ ભક્તિ પર જ રચાયેલા છે. અને સમગ્ર જે પ્રક્રિયા થતી હોય છે જે નૃત્યની, તે કૃષ્ણને રીઝાવવા માટે, કૃષ્ણના પ્રસંગો જે છે તેની અભિવ્યક્તિ માટે જ આ રચના થયેલી જોવા મળતી હોય છે. ભગવાન વિવિધ સ્વરૂપે દર્શન તો આપી રહ્યા છે, એમાં પણ 3 દર્શન છે, 3 ભગવાનના સ્વરૂપ અને રંગ અલગ જોવા મળે છે. કૃષ્ણ કનૈયા તો કાળા જ છે, શ્યામ છે, પણ મનોહર છે. મુરલી ક્યારેક ધારણ કરતા હોય ને ક્યારેક ચક્ર પણ ધારણ કરતા હોય છે. અને
મહાભારતના યુદ્ધની વચ્ચે ઉભા રહીને તેઓ ગીતાનો પરમ ઉપદેશ પણ આપતા હોય છે. અને એટલે જ તેમને જગદગુરુ કહેવાયા, કારણ કે આટલા હજારો વર્ષો બાદ પણ તેમણે આપેલું જ્ઞાન આજના જીવનમાં પણ એટલું જ સાર્થક નીવડી રહ્યું છે. મોટા મોટા મેનેજમેન્ટ ગુરુઓ પણ આજે એ કહી રહ્યા છે કે ગીતામાં જે જ્ઞાન છે તે હજી પણ એવું જ્ઞાન ક્યાંય પ્રાપ્ત નથી. મોટાભાઈ બલરામ છે, એમને એક સૌમ્ય શુદ્ધ અને શ્વેત સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને બહેન સુભદ્રા જે છે એમને પિત્ત વર્ણ આપવામાં આવ્યો છે. રંગરોગાન પણ થતા હોય છે. આપણા એક વિશિષ્ટ કથા છે આપણી કે ભગવાનનું જે સ્વરૂપ જે છે તે આવું કેમ. તો સદીઓ પહેલાની વાત છે કે નીલગિરી પર્વત ઉપર રાજા ઇન્દ્રદ્યુમ્ન હતો, જે તેણે ખૂબ તપ કર્યું ભગવાન કૃષ્ણનું અને આરાધ્યા એમણે, અને તેમણે પ્રાર્થના કરી દર્શનની. ત્યારે તેમણે કહ્યું પ્રસન્ન થઈને કે તું મારી મૂર્તિ બનાવ, હું ત્યાં પ્રગટીશ અને ત્યાં દર્શન આપીશ. તેમણે આયોજન કર્યું. તે સમયે વિશ્વકર્મા સ્વરૂપે વિશ્વકર્માના કોઈ વંશજ હતા, તે પણ ત્યાં પધાર્યા અને કહ્યું કે જે વિશિષ્ટ કાષ્ઠ જે ત્યાં છે એમાંથી જ મૂર્તિ બનાવવાની છે. આ કાષ્ઠ એટલે લાકડાની પણ એક કથા છે કે સમુદ્ર કિનારે તણાતું તણાતું આવ્યું હતું અને પ્રાપ્ત થયું હતું. કેટલીક લોકવાયકા એમ પણ કહે છે કે જે કૃષ્ણ ભગવાને શરીર દ્વારિકામાં છોડ્યું હતું તેનું જ એક ભાગ સ્વરૂપે આ લાકડું છે, અને તે દરિયામાં તણાતું તણાતું જગન્નાથપુરી પહોંચ્યું હતું. તો તે કાષ્ઠનું પ્રતીક લઈને જ્યારે એ બનાવવા બેસે છે મૂર્તિનો ઘડવૈયા વિશ્વકર્માના વંશજ એવા, ત્યારે તેઓ વિશિષ્ટ એક શરત પણ મૂકે છે કે હું બનાવી આપું, પણ એક શરત છે કે મને કોઈએ મારું જે કાર્ય છે તેમાંથી વિચલિત ન કરવો. 21 દિવસ સુધી હું આ મારું કાર્ય કરીશ, ત્યાં સુધી મને કોઈએ વિચલિત ન કરો, પૂછવા ન આવવું, જોવા ન આવવું, અને પછી હું ભગવાનની મૂર્તિઓ બનાવીશ આ કાષ્ઠમાંથી અને તમે કરજો. એટલે દિવસો પર દિવસો વીતતા ગયા અને ત્યારે કોઈ અવાજ ન આવે, કોઈ એવી પ્રતિક્રિયા ન આવે. ત્યારે રાજા અને અન્ય લોકોને એમ થયું કે આ ખરેખર શું થઈ રહ્યું છે, કંઈ અઘટિત પણ ન થયું હોય તેવી પણ શંકા હોય, અને તેને કારણે આતુરતા, ઉત્સુકતા અને શંકાનો સમન્વય કરીને તેમણે જ્યાં આગળ ભગવાનની પ્રતિમા ઘડાઈ રહી હતી તે દ્વાર ખુલ્યા અને આ એક અનગ સ્વરૂપના દર્શન થયા. બિલકુલ. અને મંદિરની અંદર જ્યારે કપાટ ખુલ્યા અને ત્યાર પછી આપને તે દર્શન કરાવ્યા કે જેની અંદર ભગવાનની આંખોથી પાટા ઉતર્યા છે અને તેમના પૂર્ણ સ્વરૂપના દર્શન આપના સુધી પહોંચાડ્યા. મંદિરની અંદર અમારા સંવાદદાતા મલ્હાર ઉપસ્થિત છે. મલ્હાર, જગન્નાથ નગરચર્યા નીકળશે, પરંતુ આ વખતે નગરચર્યા કંઈક ખાસ છે અને તેમાં પણ એ વિશેષતા એ છે કે ઇતિહાસમાં પહેલી વખત ભક્તો વિના આ નગરચર્યા નીકળી રહી છે. રથયાત્રાની અંદર ભક્તો નહીં હોય, પહિંદ વિધિ પછી રથોનું પ્રસ્થાન થશે. આપ ત્યાં ઉપસ્થિત છો, ત્યાંનું શું માહોલ? ચોક્કસથી માનસી વાત કરીએ તો ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા જે છે તે તૈયાર થઈ ચૂકી છે. માત્ર હવે પહિન વિધિ જે છે તેની વિધિ બાકી છે. રથ અહીંયા આગળ રાત છે જે અહીંયા આગળ મંદિરના પ્રાંગણમાં પ્રસ્થાન કરી અહીંયા પ્રાંગણમાં મૂકી દેવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો પહેલો રથ જે છે તે ભગવાન જગન્નાથનો છે. એના પછી જે બીજા નંબરનો જે રથ આવશે માનસી તે સુભદ્રાજીનો હશે, અને એના પછીનો જે ત્રીજો રથ હશે તે ત્રીજો રથ પણ જે છે તે ભાઈ બલરામનો રથ જોવા મળશે. સાથોસાથ જે રીતે કોરોનાની મહામારી છે તેના કારણે રથોથી જે લોકોને દૂર રાખવામાં આવી રહ્યા છે. અત્યારે આપ જે રથ પાસે લોકો જોઈ રહ્યા છો તે તમામ લોકો ખલાસી છે તે અત્યારે આગળ પહોંચ્યા છે. જોકે સરકારની સૂચના પ્રમાણે જે ખલાસીઓ રથ ખેંચવાના છે તે લોકોએ પોતાનો કોરોના ટેસ્ટ કરાયેલો હોવો જોઈએ. જોકે આડા દિવસની વાત કરીએ જ્યારે કોરોનાનો કહેર નહોતો તે પહેલાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું ત્યારે ચોક્કસથી આગળ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હતું, અને સાથોસાથ ભગવાનના જે રથ જે છે તે રથના પણ દર્શન કરવા લોકો આગળ પહોંચતા હતા. અહીંયા આગળ કેટલાક ખલાસી ભાઈઓ છે જે રથ ખેંચવાના છે તેમની સાથે વાત કરીશું. આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, આપ રથ ખેંચવાના છો. ગયા વર્ષે રથયાત્રા માત્ર મંદિરની અંદર પરિભ્રમણ થઈ હતી, આજે વખતે પબ્લિક એટલે કે પ્રજા વગરની રથયાત્રા નીકળશે, શું કહેવાનું? અત્યારે તો પોલીસની ગાઈડલાઇનની હિસાબે જેમ સરકાર કે એમ ખેંચવાના છે, બરાબર છે.
અત્યારે 120 માણસની પરવાનગી આપી છે, એમાં 40 બપોર 20 બપોર પછી આવશે, બપોર પહેલા 20 આવશે, એવી રીતે છે. આપ શું કહેશો, જે રીતે કોરોનાની મહામારી વચ્ચે રથયાત્રા નીકળી રહી છે, તમામ જે ખલાસીઓ છે તેઓના કોવિડ ટેસ્ટ પણ ગઈકાલે કરવામાં આવ્યા હતા, આપે પણ ટેસ્ટ કરાવ્યો હતો, શું કહેશો, કેવા પ્રકારનું આયોજન છે સરકારનું? સરકારે આયોજન સારું કર્યું છે, કોઈ ખરાબ નથી કર્યું આયોજન, સારું આયોજન બસ. અહીંયા આગળ માનસિક ખલાસીઓ પણ પહોંચી ચૂક્યા છે મંદિરની અંદર. માત્ર હવે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી આવશે અને ભગવાનની અત્યારે જે સભા ગર્ભગૃહ છે ત્યાં આગળ જે અત્યારે વિધિ ચાલી રહી છે, વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને જે રીતે લોકોને સભાગૃહમાંથી પછી આ રથમાં લાવવામાં આવશે ને રથમાં તેઓને બેસાડીને તેમની પણ અહીંયા આગળ પૂજા વિધિ થશે. ત્યારબાદ રાજ્યના મુખ્ય પ્રધાન જે છે તે અહીંયા આગળ આ પહેલો જે રથ છે ભગવાન જગન્નાથનો ત્યાં આગળ જે છે તે પહીન વિધિ યોજશે, જેની અંદર રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. પહીન વિધિ થયા બાદ જે છે તે રથને અહીંયા આગળથી પ્રસ્થાન કરવામાં આવશે. સંપૂર્ણ પ્રકારની જે છે તે તૈયારીઓ અત્યારે થઈ ચૂકી છે. રથોને પણ ફૂલોથી જે છે તે શણગારી દેવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો જે રીતે રથોનો જે શણગાર કરવામાં આવે છે, ખૂબ જ મનમોહક જે છે આ શણગાર જોવા મળી રહ્યો છે. હવે પહીન વિધિ થશે ત્યારબાદ આ રથ જે છે તે સરકારે નક્કી કરેલા નિયત ગાઈડલાઈન પ્રમાણે બહાર મંદિરની બહાર નીકળશે અને ત્યારબાદ નગરચર્યા કરશે અને નગરચર્યા કર્યા બાદ રથ જે છે તે પોતે નિજ મંદિર પરત આવશે. પરંતુ સૌથી મહત્વની વાત આપે માનસી જે રીતે જણાવી હતી કે પ્રથમ વખત ઇતિહાસની અંદર કે રથયાત્રા જે છે તે માનવ મહેરામણ વગર જે છે તે નગરચર્યાએ નીકળશે, એટલે કે પ્રજા એટલે કે જે ભક્તો જે છે તે ભક્તો આજી વખતે જે છે ટેલિવિઝનના માધ્યમથી જે છે તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના જે છે તે દર્શન કરશે. બિલકુલ ખાલીપુર ચોક્કસથી લાગશે મલ્હાર કે ભક્તો વિનાની આ રથયાત્રા છે અને તેના કારણે જ એક કંઈક ખૂટતું હોય તેવો અનુભવ થશે. પરંતુ આભાર આપ જોડાયા અને ત્યાંથી જે માહોલ અને દર્શન બતાવ્યા. હવે જે દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે, જે વાઘા ભગવાનને ધારણ કરાવવામાં આવ્યા હતા જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામને, પરંતુ આ વખતે જે મામેરું હતું તેની અંદર મહારાષ્ટ્રીયન સ્ટાઇલના વાઘા, દર વર્ષે જે આપણે જોતા હોઈએ છીએ કે કોઈક વખત રજવાડી સ્ટાઇલ હોય છે, તો આ વખતે મહારાષ્ટ્રીયન સ્ટાઇલના વાઘા હોય છે. તો અત્યારે ટૂંક જ સમયની અંદર ભગવાનનું આ જે સોનાવેશ ધારણ કર્યો હતો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રે, તો હવે તેમનું જે રૂપ છે તે બદલાશે, એટલે કે તેઓ ફરી એક વખત આપણને ખૂબ જ સુંદર રૂપમાં દર્શન આપવા જઈ રહ્યા છે અને તેની જ વિધિ મંદિરમાં અત્યારે યોજાઈ રહી છે. આપના સુધી તે દ્રશ્યો પણ જીએસટીવીના માધ્યમથી આપ જોઈ શકો છો. દરેક વિધિ મંગળા આરતીથી લઈને અત્યાર સુધીની તેમાં પણ રથોનું પ્રસ્થાન જ્યારે થશે, રથોને તૈયાર કરવામાં આવ્યા છે, ખલાસીઓ તૈયાર છે, સુરક્ષા બંદોબસ્ત કડક છે, ઘરે બેસીને ચોક્કસથી દર્શન કરવાના છે. પરંતુ એક પ્રાર્થના ચોક્કસથી કરવી કે આગામી વર્ષમાં આપ પણ એ મંદિરમાં ઉપસ્થિત રહીને આ રીતે જ ભગવાનની સન્મુખ બેસીને જગન્નાથજીના દર્શન કરી શકો. હસીબભાઈ, જે રીતે દર્શનની વાત છે તો ભગવાનનું કોઈ પણ સ્વરૂપે દર્શન છે તે ભક્તોને પ્રિય જ હોય છે, પણ ભગવાન હંમેશા એવી લીલા કરતા હોય છે, અલગ અલગ પરંપરાઓ અને આપણી વિધિ વિધાનો કે જે જરૂરી પડશે. આજે આપણી જે સામાજિક પ્રક્રિયાઓ જે છે તેનો અભિન્ન ભાગ જે છે આપણા ઉત્સવો છે, આપણી ઉજવણી છે. અને ભારત દેશ તો આપણો ઉત્સવ પ્રિય દેશ છે. આટલું વૈવિધ્ય અને આટલા બધા દેવ, આટલી પૂજાઓ, તેમ છતાં પણ જે એકતા અને અખંડિતતા જે છે આપણા સનાતન ધર્મની, તેનું પ્રતીક સ્વરૂપ જો કોઈ હોય તો તેમાંનું શિરમોર છે આપણી આ રથયાત્રા. જગન્નાથજીને અલગ અલગ સ્વરૂપ તો આપવામાં આવતા હોય છે અને ખાસ કરીને તેમને હવે રથમાં જ્યારે બેસાડવાના છે ત્યારે પણ તેવી પ્રક્રિયા થતી હોય છે કે તેમને રથમાં બિરાજમાન કરાવવામાં આવે અને ત્યારબાદ તેમને ત્યાં પૂજા કરીને તેમની જે આખરી ઓપ આપવાનો છે તેની પ્રક્રિયાઓ થઈ રહી છે. અને આ જ સ્વરૂપ જે કેટલા વર્ષોથી ભગવાન દર્શન આપી રહ્યા છે એની વિશિષ્ટતાની આપણે વાત કરી હતી આગળ, જે કથા ચાલતી હતી તે વખતે પણ, કે જ્યારે એનો જે મૂર્તિના જે સર્જનાર હતા તે અદ્રશ્ય થઈ ગયા ત્યાંથી. અને કારણ કે એણે કહ્યું કે તમે 21 દિવસ પહેલા ખોલી કાઢ્યું અને મારું આ કાર્ય છે જે સંપન્ન થયું નથી, હવે ભગવાન આવા જ રહેશે, હું હવે આગળ કશું કરીશ જ નહીં. અને ત્યારે રાજા અને પરિવારના સભ્યો થોડા દુઃખમાં આવી ગયા, વિષાદ થયો અને રુદન કરવા લાગ્યા. ત્યારે તે સમયે આકાશવાણી થઈ કે હું
ભગવાનને પ્રત્યક્ષ રીતે ભગવાને પોતે કહ્યું કે હું આ જ સ્વરૂપે દર્શન આપવા માંગુ છું અને ભક્તોને આ જ સ્વરૂપે દર્શન આપીશ. એમ કહેવાય છે કે આ એટલું પવિત્ર, એટલું પ્રભાવશાળી અને તેજસ્વી સ્વરૂપ છે કે જો ભગવાનને પૂર્ણ સ્વરૂપમાં એક કાષ્ઠમાંથી ઘડવામાં આવ્યા હોત તો એમ કહેવાય કે એના દર્શન માત્રથી જ સમગ્ર જગતમાં દરેક ભક્તોના કર્મફળનો નાશ થઈ જાય. એના કારણે જે જગત જે ચાલી રહ્યું છે તે જગત ચાલવું છે તેમાં ક્યાંક મોટું વ્યવધાન આવી શક્યું હતું અને ભગવાન પણ પોતે જ નિર્મિત જે જગતની નીતિ અને રીતિ છે તે પ્રમાણે ચાલે છે. ભગવાનની ઘણી બધી પરંપરાઓ આજના દિવસે આપણે ક્યાંક એમ કહેવાય કે બાજુએ મુકાઈ રહી છે. કારણ કે મોટાભાગે જોવા મળતું હોય કે દર વર્ષે આ સમયે તો નૃત્યો ચાલતા હોય છે, મંડળીઓ નૃત્ય કરતી હોય છે, અલગ અલગ પ્રકારના પરંપરાગત નૃત્યોથી ભગવાનને રીઝાવવામાં આવતા હોય છે. ગીત સંગીતનો એક અનોખો આપણને આનંદ માણવા મળતો હોય છે. પણ ભગવાને તેમ છતાં આ વર્ષે કરુણા કરી કે હું 143 વર્ષથી તમને દર્શન આપી રહ્યો છું, આ વર્ષે પણ તમને હું દર્શન આપવા જઈ રહ્યો છું. ભગવાનની કોઈ પણ જે લીલા હોય છે તે સહેતુક હોય છે, ત્યારે અહેતુક હોતી નથી. ભગવાન પોતાના ભક્તોને પ્રેમના તાંતણે બાંધી રાખતા હોય છે અને ભગવાને કહ્યું છે કે હું તો ભક્તોના હૃદયમાં જ વસું છું, ક્યાંય બીજે વસતો નથી. તો એવા ભક્તોને દર્શન આપવા માટે ભગવાન પણ કદાચ આજે તલપાપડ થયા છે, આતુર થયા છે. અષાઢ મહિનો એટલે એક અલગ જ સ્પંદન કરાવતો મહિનો હોય છે. કવિ કાલિદાસે પણ એના વિશે જે મેઘદૂત પરમ કાવ્ય છે તેમાં પણ લખ્યું છે આષાઢસ્ય પ્રથમ દિવસે, એટલે કે અષાઢ મહિનાની શરૂઆતમાં આખું સમગ્ર પૃથ્વી પ્રકૃતિ જે છે એ મનોહર થઈ જતી હોય છે. અને આપણને આ વખતે પણ એવું જોવા મળ્યું છે. સામાન્ય રીતે આવું દ્રશ્ય ઓછું હોય છે કે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આટલું વિશેષ રીતે મેઘરાજા આપણને આનંદિત કરી ગયા, વર્ષા વરસાવી રહ્યા અને વાતાવરણ જે ઉગ્ર હતું, જે બફારો ક્યાંક હતો તેમાં ક્યાંક ઠંડક આપી ગયા છે. અને આજે પણ એમ કહેવાય કે રથયાત્રા જે છે ને જોવા માટે મેઘરાજા પણ આવે. આમ તો એમ કહેવાય છે કે મેઘ વર્ષાવવું એ ઇન્દ્રનું કામ છે ને ઇન્દ્ર એ દેવોના રાજા છે. પણ જ્યારે ભગવાન જગતના નાથ નીકળે ત્યારે દેવો પણ તેમના દર્શન કરવા પધારતા હોય છે. જગતમાં જગતના લોકો સાથે પ્રકૃતિ અને દેવો પણ સંમિલિત થતા હોય તેવું આજે આપણને એક દ્રશ્યનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. ઈશ્વરની ભક્તિનું આ એક એવું ઉદ્ગમ સ્થાન બન્યું આપણું આ જગન્નાથજીનું મંદિર, જે વ્યવસ્થાઓને માટે પણ ઉત્તમ રહ્યું છે. અને ભગવાન શું નથી કરતા? શાસ્ત્રોમાં કહ્યું છે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપામ તમહમ વંદે પરમાનંદમ માધવમ. મૂંગો જે હોય તેને બોલતા કરી શકે છે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિ, જે વ્યક્તિ લંગડો હોય તે વ્યક્તિ ગીરી એટલે પર્વત ચડી શકે એવી તારી કૃપા છે, એવો તું પરમેશ્વર છે અને તેના માટે તે પૂજાતો હોય છે. ભગવાનની પણ જે સાજ સજ્જાઓ જે છે તેની પરિકલ્પના પણ અલગ હોતી હોય છે. આપણું જે જગન્નાથજીનું મંદિર, આમ તો તેની જે મૂળ નખાયા, બીજ નખાયા તે તો 450 વર્ષ પૂર્વેની વાત છે કે જ્યારે મહારાજ હનુમંતદાસજી જે રામાનંદ સંપ્રદાયના સાધુ હતા તે વિચારતા વિચારતા ક્યાંક સ્થિત થયા. ઈશ્વરની પ્રેરણા થઈ અને નાની ક્યાંક ધૂણી રખાવીને બેઠા. અને તેવા સમયે ઈશ્વરની પ્રેરણાથી ત્યાંથી એક શવયાત્રા નીકળી અને એમની દ્રષ્ટિ પડી ત્યારે પૂછ્યું આ કોને લઈ જાઓ છો? તો કે આ શવ છે. એમણે કહ્યું કે ના, જીવિત છે, સર્પ કરડ્યો છે પણ હજી તેના પ્રાણ ગયા નથી. અને તેમણે એક કથા એવી છે કે જડીબુટ્ટી આપી અને એનું પાણી પીવડાવ્યું. એક કથા એવી પણ છે કે કમંડળોમાંથી પાણી છાંટ્યું અને પછી તે યુવાન જીવિત થયો અને હર્ષોલ્લાસ થયો. ત્યારબાદ અને કહેવામાં આવ્યું કે મારી જમીન જે છે તેના પર જ તમે ભગવાનની ઉપાસના કરો. અને ત્યારથી એ બીરો પાડે. પરંપરા આગળ વધી. તેમના શિષ્ય બાલમુકુદાસજી અને ખાસ કરી જે નરસિંહદાસજી જે થયા, જે ગાદીપતિ, તેમણે રથયાત્રાનું એક વિશેષ આયોજન કર્યું. એ ક્યારેક
સાધુ તો હંમેશા એમ કહેવાય કે યાત્રાઓ કરતા રહેતા હોય છે અને જગન્નાથપુરી પહોંચ્યા ત્યારે જગન્નાથજીએ તેમના હૃદયમાં સ્ફૂર્ણા કરી કે આવી રથયાત્રા આપણા કર્ણાવતીમાં પણ જો નીકળે તો કેવું ઉત્તમ. અને એ સ્ફૂર્ણાથી તેમણે ચાલુ કરેલી આ જે પરંપરા, એક પ્રાચીન પરંપરા, એક વિશાળ અને અદ્ભુત પરંપરા બનેલી છે. 144 વર્ષની આ જે પરંપરા, ભલે ઘણા ઉતાર ચઢાવો પણ જોયા આપણી રથયાત્રાએ, ઘણા પડકારો પણ જોયા છે, ઘણા તોફાન પણ જોયા છે, કરફ્યુ પણ જોયા છે, પણ દરેક રથયાત્રા બાદ ઈશ્વર આપણને સંદેશ આપે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, મારા પર શ્રદ્ધા અવિચળ હશે તો હું હેમખેમ બહાર કાઢીશ. બિલકુલ. અને એ જે શ્રદ્ધાની વાત કરી આપે અને તે જ શ્રદ્ધાની સાથે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી ને ભાઈ બલભદ્રના દર્શન આપ ત્રણેય અલગ અલગ સ્ક્રીન પર જોઈ શકો છો. અને ત્રણેયની મૂર્તિની અલગ વિશેષતા રહેલી છે અને ત્રણેયના દર્શનનો લહાવો પણ અલગ રીતે આપના સુધી પહોંચાડી રહ્યા છે. જગન્નાથજી કે જેમના અલગ અલગ વેશની અંદર જ્યારે આપ દર્શનનો લહાવો લેતા હો છો, ચાહે તે સોનાવેશના દર્શન હોય, ચાહે તે ગજવેશના દર્શન હોય, અત્યારે તેમના દર્શન કંઈક અલગ જોવા મળશે જ્યારે જેઓ રથની અંદર બિરાજમાન થશે. જે તેમને મામેરું ચઢાવવામાં આવ્યું છે મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં. તેના ગત વર્ષે તેઓ રજવાડી સ્ટાઇલમાં આવ્યા હતા અને તે દર્શન જોઈને ચોક્કસથી ભક્તોને એવું થાય કે ખૂબ જ સુંદર દર્શન છે. અને આ દર્શન જે કેમેરા 1ની અંદર આપ જોઈ શકો છો, પહેલી સ્ક્રીનમાં બલભદ્રજીના દર્શન છે, બીજી તરફ જગન્નાથજી જે વચ્ચેની સ્ક્રીનમાં આપ જોઈ શકો છો, અને બહેન સુભદ્રાજી કે જેઓ પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ત્રણેય દ્રશ્યો જે આપના સુધી પહોંચાડી રહ્યા છે. આગામી જે વિધિ છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે. ભગવાનના વાઘા બદલવામાં આવશે અને પછી તેમનું જે નવું રૂપ છે, એટલે કે નવું તેજ અને જે નવો વેશ જે ધારણ કરશે તે પછી તેમના દર્શનનો લાહવો પણ કંઈક અલગ હશે. તો આપના સુધી તે દ્રશ્યો પહોંચાડ્યા, સાથે સાથે તે વાત પણ જણાવી રહ્યા છે કે જે મહાત્મ્ય રહેલું છે, મંદિરની જે કથા છે, જગન્નાથજીની જે પ્રાગટ્ય કથા છે, જે મૂર્તિનું મહાત્મ્ય રહેલું છે, કેમ આવી મૂર્તિ તે પણ પ્રશ્ન દરેકના મનમાં થતો, પરંતુ તે મૂર્તિ પાછળનું મહાત્મ્ય અને તેની પાછળની કથા જે હસીભાઈ આપના સુધી પહોંચાડી કે પૂરની અંદર જે ઇન્દ્રધુમન હતું, જે રાજા હતો, તેની જે આખી કથા હતી તેને લઈને પણ આપના સુધી તે વાતો પહોંચાડી છે. આપણે તે વાત કરતા હતા કે જગદીશ અને એમાંય જગન્નાથજીનું જે સ્વરૂપ છે તે કહેવાય કે કાળિયું ઠાકોર અને ભગવાન શ્રી કૃષ્ણને તો કાળિયું ઠાકર કહેવામાં આવતું. સુભદ્રાજી છે કે તેમના રંગરૂપ પણ અલગ છે અને જ્યારે કે બલભદ્રજી છે તેમનું રંગરૂપ પણ અલગ છે. તો એ ત્રણેયની પાછળનું મહાત્મ્ય શું છે? હા, આમ જોવા જઈએ તો ભગવાન અલગ અલગ સ્વરૂપે અલગ અલગ રીતે ભક્તોનું રંજન કરતા હોય છે, પણ તેની પાછળ વિશિષ્ટ હેતુ પણ રહેતો હોય છે. ભગવાનનું મેઘશ્યામ સ્વરૂપ કહેવાતું હોય છે. લોકો સમજતા હોય છે કે નીલશ્યામ છે, પણ ખરેખર ભગવાનનું જે સાચું સ્વરૂપ છે તે મેઘશ્યામ સ્વરૂપ છે. એટલે જ ભગવાનના પ્રાર્થનામાં કહેવાય હોય શાંતાકારમ મુજગશયનમ પદ્મનાભમ સુરેશમ, એમાં મેઘવર્ણમ શુભાંગમ એવું કહ્યું છે. ભગવાનનું વર્ણમેઘ છે પણ અંગ શુભ છે, એકદમ શુભાંગ કહેવાય છે તેવું સ્વરૂપ છે. સામાન્ય રીતે આપણે વિચાર કરતા હોય કોઈ કાળી વ્યક્તિને જોઈએ ત્યારે મનમાં આપણને એટલો ભાવ નથી ઉપજતો, પણ સમગ્ર વિશ્વમાં જો આનંદપ્રદ સ્વરૂપ જો કોઈ હોય તો તે આ શ્યામનું છે. આપણે ત્યાં તો ગુજરાતમાં એક શામળાજીનું વિશેષ મંદિર પણ છે કે જેમાં ભગવાન શામળાજી સ્વરૂપે જ ત્યાં વિરાજમાન છે. તો એ શ્યામ સ્વરૂપથી એ બતાવે છે કે સમગ્ર વિશ્વ છે તેને હું ધારણ કરનાર હું એવો છું કે આ સ્વરૂપે પણ ભક્તોને આનંદ આપું છું. અને તેવી જ રીતે વાત કરવામાં આવે તો ભગવાન બલરામ જે છે એ શ્વેત સ્વરૂપે સ્વચ્છ અને શુદ્ધ શુભ્ર સ્વરૂપ આપ્યું છે એમને. કેમ તો કે ભગવાને કહ્યું છે કે અમે બંને ભાઈઓ ભેગા થઈને જગતનું કલ્યાણ માટે અવતાર ધારણ કર્યો છે, તો શ્વેત અને શ્યામ સ્વરૂપ આપ્યું છે. બિલકુલ જી, શ્વેત અને શ્યામ સ્વરૂપની આપે વાત કરી અને તેમાં પણ શ્યામ સ્વરૂપ કોને ગમે, પરંતુ કૃષ્ણને જોવું તો દરેકને ગમે છે. અને મંદિરની અંદર અમારા સહયોગી હિનાએ પણ ત્યાંના જે માહોલ છે તે આપના સુધી પહોંચાડી રહ્યું છે. કૃષ્ણ હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી. ભાવિક ભક્તો વિના જરૂર આ મંદિર પરિસર સૂનું છે, પણ હા,
ખલાસીઓ આવી ગયા છે, કારણ કે રથને ખેંચવાનો છે અને રથને ખેંચીને મોસાળ લઈ જવાનો છે. આપણી સાથે કેટલાક ખલાસ ભાઈઓ છે, કેટલા વર્ષોથી આ ખલાસ ભાઈઓ રથને ખેંચીને ભગવાનને મોસાળ સુધી પહોંચાડે છે. આવો જાણીએ. અને આ વખતે જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ હતી કે ખલાસીઓ પણ નહીં જોડાય, પણ કેટલીક વિનંતી કરી અને જે પરંપરા વર્ષોથી ચાલતી આવે છે કે ખલાસીઓ જ રથને ખેંચીને મોસાળ સુધી પહોંચાડે છે ભગવાનને. આપણી સાથે ખલાસીઓ છે, તેમની સાથે વાત કરીએ. તમારું નામ શું, કેટલા વર્ષોથી તમે ખલાસીઓ તરીકે તમારું જે આખી ટીમ છે તે મામાના ઘર સુધી ભગવાનને પહોંચાડે છે? અમારી જ્ઞાતિના ખેંચવા તો 144મી રથયાત્રા છે, પરંતુ હું લગભગ 60-65 વર્ષથી આવું છું રથયાત્રાની અંદર. અને અત્યારનો માહોલ છે તો આ મહામારીના હિસાબે ખરાબ છે, એટલે સરકારની પરિસ્થિતિ આપણે સમજીએ છીએ, બહુ કેટલી ના કરીએ અને આમ મંદિર આપણા ઘેરથી દર્શન કરીએ, અગર ટીવીમાં દર્શન કરીએ એ વધારે સારું છે. અને એના હિસાબે અત્યારે અમારે એક ટીમની અંદર 20 માણસ લેવામાં આવ્યા છે, ફક્ત એક રથ પર ટોટલ 60 એક રથમાં જતા ને આવતા, એટલે એ ઓછા પડે અમને, પણ ભગવાન અમને શક્તિ આપે છે અને અમે ખેંચીશું, 100% ખેંચીશું. આ કોરોનાની મહામારીમાં કેવી રીતે તમે લોકો તૈયાર થઈને આવ્યા છો? કોરોના મહામારીની અંદર તો અત્યારે અહીંયા આગળ ત્યારે અમારે એક ડોઝ લીધેલો અને બીજો ડોઝ લેવાનો બાકી હતો, એ પૂરો કરી દીધો અહીંયા કરી અમે. અને એને અત્યારે અમે આમ શક્તિ તરીકે જ માનીએ છીએ કે અમારામાં ભગવાન શક્તિ રથયાત્રાના 15 મહિના પહેલા અમારામાં શક્તિ આવી જાય છે. ખાઈએ કે નહીં ખાઈએ પણ શક્તિ હોય છે જ અમારામાં. તો શક્તિ કેમ ના આવે? કારણ કે આ તો પ્રભુનો અવસર છે ને, જ્યારે પ્રભુને જ આપણે ખેંચીને લઈ જવાના હોય મોસાળ સુધી, મામેરું જે કરતા હોય છે ને મોસાળિયાઓને મળતા હોય છે, ત્યારે તે કંઈક ઉત્સાહ કંઈક અલગ હોય છે. અનુભવ આપણે પૂછીએ, જો કે ભગવાનનો તહેવાર હોય ને આ પ્રસંગમાં લોકોનો અનુભવ સારો જ હોય, પણ છતાં કેટલા વર્ષોથી જ્યારે આ રથને ખેંચીને લઈ જાય છે અને રથયાત્રા પરિપૂર્ણ કરે છે, ત્યારે આપના અનુભવની વાત કરીશ કે આપની જે ટીમ છે, કેટલા વર્ષોથી આપણે રથને ખેંચીને લઈ જાય છે, આ અનુભવ આપની માટે કેવો છે? આ રથયાત્રા 144મી છે. વર્ષોથી અમારી ખલાસી લોકોની પ્રણાલી હોય છે તો ખલાસી લોકો જ ખેંચે છે. હું છેલ્લા 45 વર્ષથી રથયાત્રા સાથે જોડાયેલો છું ને અમારા બધા છોકરા અત્યારે સક્ષમ છે. જય જગન્નાથ. જય જગન્નાથ, શ્રી જગન્નાથ ભગવાન કી જય. ચલો, જય બોલાવી દીધી છે ને હવે થોડી વારમાં જ્યારે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થશે ને ત્યારબાદ આ ખલાસ ભાઈઓ રથમાં બિરાજમાન થયેલા ભગવાનને મોસાળ સુધી પહોંચાડશે. ખલાસી ભાઈઓનો ઉત્સાહ આપે જોયું કે દર વર્ષે ખલાસીઓ જ્યારે રથને ખેંચતા હોય છે ત્યારે તેમાંથી એક ખલાસી એવો શબ્દનો ઉલ્લેખ કર્યો કે જે આપે સાંભળવું મહત્વનું રહેશે કે જ્યારે પણ તેઓ આ રથને ખેંચતા હોય છે ત્યારે મહિના પહેલા જ એક શક્તિ જે કહેવાય છે તે તેમનામાં આવી જતી હોય છે, કારણ કે ભગવાનના રથને ખેંચવાનું છે નાની સૂની વાત નથી ને આ લાહવો બહુ ઓછા લોકોને મળતો હોય છે. ખલાસીઓ જ કેમ તે પણ જાણવું મહત્વનું છે અને તે જાણીશું આપણે હસીફભાઈ પાસેથી. ખલાસીઓ જ રથને કેમ ખેંચે છે, આ એક પ્રશ્ન ઘણા બધા લોકોને તેનો જવાબ ખબર હશે, પરંતુ અમુક લોકોને તે વાતનું ખબર નહીં. પરિસ્થિતિમાં પણ ખલાસ ભાઈઓ તેમનો સમાજને સાથે રાખીને રથયાત્રામાં રથ ખેંચવાનું આ એક ખરેખર ભારે પરિશ્રમનું કામ છે. જેમ જે ભાઈએ કહ્યું ને, ખૂબ આનંદપૂર્વક જ્યારે બોલતા હતા ત્યારે તેમના હૃદયમાં ભાવ અને ભક્તિની અભિવ્યક્તિ હતી કે ભાઈ ભગવાન અમને શક્તિ આપે છે કે આટલી ઉંમરે પણ 15 દિવસ પહેલાથી શક્તિ આવી જાય છે. અને એટલા માટે જ કહેવાય છે ભગવાનને જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે એમ કહેવાય મારી ભક્તિ અને પ્રભુ તારી શક્તિ એમ કહેવાય છે. અને આમ મોટાભાગે આપણે કૃષ્ણને, જગન્નાથજીને પ્રેમના, આનંદના, રસના પ્રતીક સ્વરૂપે જોયા છે, જ્ઞાનના, પણ કૃષ્ણ એ બળનું પણ પ્રતીક છે. એમણે તેમના જીવનમાં અનેક ઉદાહરણો આપ્યા છે બળના. કુબજાને એક જ જેઓ અંગનો ધચકો આપ્યો અને સીધી કરી દીધી.
મહાબલી એવા પોતાના મામા કૃષ્ણને 11 જ વર્ષની ઉંમરે જ્યારે વધ કર્યો તેમણે, બાળલીલા જ્યારે તેમણે કરી વૃંદાવનમાં ગોકુળમથના, ત્યાં આગળ પણ આપણે જોયું છે કે અનેક અસુરોનો નાશ કર્યો, પૂતનાને પણ યમધામ પહોંચાડી છે, અને સૌથી જે કર્તૃમ અકર્તૃમ અકલ્પનીય કહેવાય, જે કે ટચલી આંગળીએ તેમણે ગોવર્ધનને ધારણ કર્યો હતો, એ ગિરિધારી ગોવર્ધન સ્વરૂપે પણ આપણને બળનું પ્રતીક જ ગણાતું. બળની વાત કરી છે, અને બળની સાથે આ વખતે કોરોના મહામારીમાં લોકો ન આવી શકે અને સુરક્ષા બંદોબસ્ત જે જડબે સલાહ ગોઠવવામાં આવ્યો છે તેને લઈને જ અમારા સંવાદદાતા મલ્હારે અમદાવાદના પોલીસ કમિશનર સાથે ખાસ વાતચીત કરી છે. આવું છે. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા હવે નીકળવાને ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, ત્યારે રથયાત્રામાં કોઈ પણ પ્રકારનો માનવ મહેરામણ ન ઉમટી પડે તેની સંપૂર્ણ જવાબદારી જે છે તે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાહેબના સિરે જે છે રાજ્ય સરકારે મૂકી છે. અમદાવાદના કમિશનર આપણી સાથે ઉપસ્થિત, તેમની સાથે વાત કરીશું. સાહેબ, સૌથી પહેલા જીએસટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સર, ખાસ કરીને જે રીતે આજે રથયાત્રા યોજાવાની છે, જે રીતે માઇક્રો પ્લાનિંગ આપે પણ કર્યું છે, રાજ્યના પોલીસ વડાએ પણ કર્યું છે અને એસીએસ હોમે પણ કર્યું છે, કેવા પ્રકારનું રથયાત્રા લઈને માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે? કોરોનાની મહામારી વચ્ચે રથયાત્રા યોજાઈ રહી છે, ત્યારે દર વર્ષે જે રથયાત્રા યોજવામાં આવે છે આમાં જનરલી પોલીસ બેરિકેડિંગ કરે છે, જેથી પબ્લિકને વ્યવસ્થિત રીતે ભગવાનજીના દર્શન થઈ શકે અને એમને પ્રસાદી પણ વ્યવસ્થિત રીતે મળી શકે. સાથે સાથ કોઈ લોકો કમજોર હોય, કોઈ ગાડીના નીચે ના આવી જાય તો, અને પબ્લિક ક્રાઉડ કંટ્રોલ અમે કરતા હતા હજી સુધી, પણ આ વર્ષે બિલકુલ કોરોનાની મહામારીના અનુસંધાને બિલકુલ ડિફરન્ટ સિચ્યુએશન છે. આ વખતે રથયાત્રાના જે રૂટ છે, આ તમામ જે પોલીસ સ્ટેશન આવે આમાં કરફ્યુ મૂકવામાં આવ્યા છે, અને દરેક જગ્યા ગલીના નાકે એક ફર્સ્ટ લેયર બેરિકેડિંગ છે, જેથી કોઈ રોડ ઉપર ના આવી શકે. સાથે સાથ ગલીની અંદર સેકન્ડ લેયર છે. ત્રીજા જે છે અમે એક ડીપ પોઈન્ટ કહીએ છીએ, જ્યાંથી પબ્લિક વધારે આવી શકે, ત્યાંથી પણ રોકવા માટે પ્રયત્નો કરશું. તો એટલે પ્રયત્ન આ છે કે કરફ્યુનો વ્યવસ્થિત અમલ થાય અને રથયાત્રા સુધી કોઈ પહોંચે નહીં. એટલે પ્રજાજનોને વિનંતી પણ છે કે પોતપોતાના ઘરે ટીવી ઉપર ભગવાનજીને નિહાળે, એમના દર્શન કરે. સાહેબ, ખાસ કરીને બાહ્ય રૂટમાં તો કોઈ પ્રોબ્લેમ પોલીસને નથી પડવાનો, પરંતુ જ્યારે કોટ વિસ્તારની વાત કરવામાં આવે, કોટ વિસ્તારના ઘણા બધા એવા ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, તે લોકોને રોકવા માટે ખાસ કોઈ એવો બંદોબસ્ત ઊભો કરાયો હોય? અગર માનો કોઈ બંદોબસ્ત તોડવાનો પ્રયાસ કરે અથવા તો સરકારની જે ગાઈડલાઈન તોડવાનો પ્રયાસ કરે, કેવા પ્રકારના પગલાં ભરાશે? આ પહેલી વસ્તુ છે કે અમે વિનંતી કરીએ છીએ, તો વિનંતી ઘણા બધા લોકોએ, મહાનુભાવોએ પણ વિનંતી કરી છે પબ્લિકને, પણ થોડા લોકો આવા પ્રકારના કોઈ હોય જે નિયમોના ભંગ કરવા માટે ખરેખર પ્રયત્ન કરતા હોય, તો પહેલી વસ્તુ છે સમજાવટ. જો સમજાવટથી માની જશે તો બહુ સારું, અથવા ન માને તો પછી કાયદેસર રીતે અમે પગલાં લઈશું. રથયાત્રાના રૂટમાં કાલુપુર રેલવે સ્ટેશન આવે છે, મોટી સંખ્યામાં મુસાફરોની અવર જવર થતી હોય છે. કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે સરકાર દ્વારા 7 પોલીસ સ્ટેશનના હદની અંદર. તો કાલુપુર કોઈ મુસાફર અવર જવર કરશે તો તેને શું કર્ફ્યુનો ભંગ હેઠળ ગણવામાં આવશે ગુનેગાર, કે પછી તેને મુક્તિ આપવામાં આવશે? સાથોસાથ ઇમરજન્સી વ્હીકલ જે હોય છે, ફાયર હોય, એમ્બ્યુલન્સ હોય, કારણ કે હજુ પણ રાજ્યમાં છૂટાછવાયા કોરોનાના કેસ આવે છે, તો એ લોકો માટે કોઈ છૂટછાટ અપાશે? એમરજન્સી સર્વિસીસ તમામને પ્રતિબંધમાંથી બહાર રાખવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ હોય કે ફાયર સર્વિસીસ હોય, તમામ જરૂરિયાત મુજબ આ લોકો ઓપરેટ કરશે, ઇવન કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારમાં પણ, કેમ કે કદાચ કોઈ માંદા પડે, કોઈને હોસ્પિટલ મૂકવા જવું પડે તો આ જરૂરી છે. તો એટલે આ છે. બીજું જે આપે પ્રશ્ન પૂછ્યો આમાં રેલવે માટે, તો રેલવેમાં કોઈ પણ મુસાફરો હોય, એમને જવું હશે તો રેલવે ટિકિટ જો બતાવશે તો એમને કર્ફ્યુ એરિયામાંથી જવા માટે મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત આજે બપોરે 2 થી 5 એક સીએની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કોઈ પરીક્ષા છે, તો આના માટે પણ જે લોકો આમાં પરીક્ષાર્થીઓ છે, એમની પાસે એડમિટ કાર્ડ હશે
આ બતાવશે તો કર્ફ્યુ મુક્ત કર્ફ્યુ એરિયામાંથી એમને પસાર થવા માટે પરવાનગી આપવામાં આવશે. જીએસટી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો ચોક્કસથી આખા અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાહેબ જેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે જે રીતે 3 લેનની અંદર જે છે રથયાત્રાનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે, તેમ છતાં જો કોઈ વ્યક્તિ જે છે તે આ કર્ફ્યુનો નિયમ તોડવાનો પ્રયાસ કરશે તો પોલીસ સૌથી પહેલા તેને સમજાવટથી પતાવવાનો પ્રયાસ કરશે. ત્યારબાદ જો એ વ્યક્તિ નહીં માને તો ચોક્કસથી પોલીસ જે છે કાયદાકીય પગલાં ભરી તેના વિરુદ્ધ સખ્તમાંથી સખ્ત કાર્યવાહી કરશે. કેમેરામેન જીતુ મકવાણા સાથે મલ્હાર વોરા, જીએસટીવી અમદાવાદ. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કે જેમણે જીએસટીવી સાથે ખાસ એક્સક્લુઝિવ વાતચીત કરી તે વાતનો ઉલ્લેખ કર્યો કે જડબે સલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે, તેમાં પણ 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક વાતનો ઉલ્લેખ તે પણ અહીં ચોક્કસથી કરવામાં આવશે કે જે સુરક્ષા પહેલા પણ કરવામાં આવતી ભક્તો માટે, પરંતુ આ વખતે ભક્તો માટે વિશેષ સુરક્ષા કરાઈ છે. નજારો આપે અત્યારે જોયો કે જેમ જેમ સૂરજ હવે ધીમે ધીમે ઉપર ઉઠતું જશે ને તેમ તેમ જ્યારે મંદિરની ધજાથી લઈને જે આખું કુંભજ છે તેની જે દ્રષ્ટિ છે અને તેના જે દર્શન છે તે પણ અદ્ભુત છે અને આ જગન્નાથજીના દર્શનનો લાભો અને તેના ભજનની રમઝટ પણ કંઈક અનોખી છે. સાચું રે બોલો ને એ મારા શ્યામ રે કાનુડા મુરલી રે વાણા મારા કાનજી મુરલી રે વાણા મારા કાનજી જૂઠડા ન બોલ
તો આજ રમઝટની સાથે આખો દિવસ દરમિયાન આપ નાથના નગરચર્યાની દરેક તસવીર આપ જોઈ શકશો જીએસટીવીના માધ્યમથી, અને તેમાં પણ હસીતભાઈ આપ અમારી સાથે જોડાયા અને નાથની દરેક એવી વિગતો, એક એવો ઇતિહાસ અને તેમની દરેક કથા દર્શકો સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આગળ અમારા સહયોગી સુભાષભાઈ જોડાશે, તેમની સાથે જોડાશે લોક સાહિત્યકાર યોગેશ ગઢવી. મને આપશો રજા.